ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા વિડીયોઝમાં। આજે આપણે બનાવીશું કોકોનટ ચટણી। આ ચટણી સાઉથ ઇન્ડિયન ડિશ જોડે સર્વ કરવામાં આવે છે। ઇડલી, ઢોસા, મેંદુવડા જોડે કોકોનટ ચટણી ટેસ્ટી લાગે છે। સ્ટાર્ટ કરીએ કોકોનટ ચટણી બનાવવાનું। અહીંયા મેં ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લીધું છે। એમાં કોથમીર કટ કરીને નાખીશું। મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું। અહીંયા મેં રેડીમેડ કોકોનટનું છીણ લીધું છે। આ ઇઝીલી માર્કેટમાં મળી જાય છે એ ઉમેરીશું। તમે અહીંયા કોકોનટ લઈ અને એમનું છીણ ઘરે પણ બનાવી શકો છો। ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું। મેં સિંગને શેકીને એમનો ભૂકો કર્યો છે। 2 ટેબલ સ્પૂન જેટલો સિંગનો ભૂકો ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, અહીંયા તમે આખું જીરું પણ ઉમેરી શકો છો। હવે અહીંયા બધું જ બારીક રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। ગ્રાઇન્ડ થઈ ગઈ છે તો આપણે બાઉલમાં ઉમેરી લઈશું અને વઘારની તૈયારી કરી લઈશું। કરવા માટે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આખું જીરું ઉમેરીશું અને થોડું કડી પત્તા ઉમેરીશું। કડી પત્તા ઉમેરાઈ જાય એટલે આ વઘારને આપણે ચટણી ઉપર નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણી કોકોનટ ચટણી રેડી થઈ ગઈ છે। આ ચટણી સાઉથ ઇન્ડિયન ડિશ જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે બી જરૂરથી ટ્રાય કરજો। જો તમને ચટણીની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન ક્લિક કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।